નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। આ રાશિઓની કિસ્મત ચમકશે તો મિત્રો, ભાદરવી પૂનમના દિવસે ચંદ્રગ્રહણ માતા લક્ષ્મીજીના આશીર્વાદથી આ 5 રાશિના લોકોનો સોનાનો સૂરજ ઉગવાનો છે। તો વર્ષ 2024નું સૌથી મોટું અને છેલ્લું ભયંકર ચંદ્રગ્રહણ ભાદરવી પૂનમના દિવસે એટલે કે 18 સપ્ટેમ્બર 2024ને બુધવારના દિવસે થવાનું છે। આ વખતના ચંદ્રગ્રહણની ઘણી રાશિઓ પર ભયંકર અસર થવા જઈ રહી છે, કારણ કે આ વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ હશે। આ ભાદરવી પૂનમ અને ચંદ્રગ્રહણના દિવસે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી આ 5 રાશિના લોકોનું ભાગ્ય ચમકવાનું છે। માતા લક્ષ્મીજી તેમના ઉપર ખૂબ જ પ્રસન્ન થવાના છે। મિત્રો, વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। કમેન્ટ બોક્સમાં જય વિષ્ણુ ભગવાન અને જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો। સાથે સાથે વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો। મિત્રો, આ ચંદ્રગ્રહણ ભારતીય સમય અનુસાર 18 સપ્ટેમ્બર સવારે 6:11 વાગ્યે શરૂ થશે અને સવારે 10:17 સમાપ્ત થશે। ચંદ્રગ્રહણનો કુલ સમયગાળો 4 કલાક અને 4 મિનિટનો રહેશે। જ્યારે પણ ગ્રહણ થાય છે ત્યારે તેની અસર તમામ રાશિ પર જોવા મળે છે। આવી સ્થિતિમાં તેની અસર તમામ રાશિઓ પર જોવા મળે છે, પરંતુ ખાસ કરીને આ 5 રાશિના જાતકો પર ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવાના છે। તેમને માતા લક્ષ્મીજીના વિશેષ કૃપા પ્રાપ્ત થવાની છે, આશીર્વાદ પ્રાપ્ત થવાના છે અને તેમના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવવાની છે। તો મિત્રો, આપણે સૌથી પહેલી રાશિની વાત કરીએ તો પહેલી રાશિ છે વૃષભ રાશિ। વૃષભ રાશિના લોકો વિશે વાત કરીએ તો તેમના માટે આ ચંદ્રગ્રહણ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનું છે। વૃષભ રાશિના લોકોને આ ચંદ્રગ્રહણનું શુભ ફળ મળશે। આ ચંદ્રગ્રહણ તમારી આર્થિક આવકમાં વધારો કરી શકે છે। આ ચંદ્રગ્રહણ દરમિયાન તમારે કેટલીક સાવચેતી પણ રાખવી જ પડશે। ચંદ્રગ્રહણની અસરના કારણે તમને આવકની નવી તકો મળશે અને કોઈ પણ કાર્ય માટે કરેલા પ્રયાસો તમને સફળતા અપાવી શકે છે। વૃષભ રાશિવાળા લોકો માટે આ સમય સારો સાબિત થશે। સામાજિક સ્થિતિ મજબૂત રહેશે, તમારી લોકપ્રિયતા વધશે, તમને લોકો તરફથી સહયોગ પ્રાપ્ત થશે। હવે પછીની રાશિ છે સિંહ રાશિ। તો સિંહ રાશિ વિશે વાત કરીએ તો સિંહ રાશિના લોકો માટે આ સમય સારો નથી। સાવચેત રહેવાની જરૂર છે। વાદ વિવાદથી દૂર રહો। વાહન ચલાવતી વખતે સાવધાનીથી વાહન ચલાવવું। મનમાં કોઈ પ્રત્યે નફરતની ભાવના ન રાખો। તેથી કેટલી વસ્તુઓ તમારા માટે વધુ સારી છે અને કેટલી વસ્તુઓ નથી, તેને તમારે વધુ સારી કરવાની જરૂર છે। ચંદ્રગ્રહણ દરમિયાન ભગવાન શિવ સાથે સંબંધિત મંત્રોનો વધુમાં વધુ જાપ કરો અને શિવ સંબંધિત પુરાણો અથવા તો તેમની વાર્તાઓ વાંચો। તમારે આ સમયે બીજું કંઈ કરવાની જરૂર નથી। ફક્ત મંત્રોનો જાપ કરો, મંત્રસૂત્રનો જાપ કરો, એટલે કે શાસ્ત્રો વાંચો। તે તમારા માટે વધુ સારું સાબિત થશે। ચંદ્રગ્રહણ એ ખગોળીય ઘટના છે, પરંતુ જ્યોતિષમાં તેનું વિશેષ મહત્વ છે। ચંદ્રગ્રહણના અશુભ પ્રભાવથી છુટકારો મેળવવા માટે રાશિ પ્રમાણે કેટલાય ઉપાયો કરવા જોઈએ। આ ઉપાયો કરવાથી વ્યક્તિ ગ્રહણની અશુભ અસરથી મુક્તિ મેળવે છે। મિત્રો, હવે પછીની રાશિ વિશે વાત કરીએ તો તે છે મકર રાશિ। મકર રાશિવાળા, તમારે અહીં ખૂબ જ કાળજી રાખવાની જરૂર છે। તમારે અકસ્માતોથી બચવું પડશે। તમારે કોઈ પણ વ્યવહાર ટાળવો પડશે। લેવડ દેવડના મામલામાં સાવધાની રાખો। જો કે તમને અટકેલા પૈસા મળવાની સંભાવના છે। સંપત્તિમાં વૃદ્ધિ થશે। તમારી આર્થિક આવક પણ વધી શકે છે। લોકોમાં તમારી લોકપ્રિયતા વધશે। સમજી વિચારીને કાર્ય કરો અને દાંપત્ય જીવન પણ સુખી રહેશે, પરંતુ તેમ છતાં મિત્રો સાથે મતભેદ થઈ શકે છે। હવે આપણે વાત કરીએ તો તુલા રાશિ વિશે। તુલા રાશિવાળા જાતકો, તમે બેંકમાંથી લોન મેળવી શકો છો।
તમારે તમારા સ્વાસ્થ્ય અને મિત્રોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. આવકના નવા સ્ત્રોતો અચાનક આવી શકે છે. તમારી જમીન અને મિલકત સંબંધિત બાબતોમાં નિર્ણય તમારા પક્ષમાં આવશે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. રાજકારણ સાથે જોડાયેલા લોકો તેમને ઘણો ફાયદો થવાનો છે. તમે ઉચ્ચ પદ પ્રાપ્ત કરી શકો છો. તમને પાર્ટીમાં પ્રશંસા મળશે. આ સાથે જ તમને નવી જવાબદારીઓ પણ મળશે અને જો તમે સારું કાર્ય કરી રહ્યા છો તો તમારી પ્રશંસામાં વધારો થશે. કુંભ રાશિવાળા જાતકો, જો આપણે કુંભ રાશિના લોકો વિશે વાત કરીએ તો તમે પૈસાનું રોકાણ કરવા માંગો છો તો આ સમય તમારા માટે ખૂબ જ સારો અને સફળ છે એમ પણ કહી શકાય. તમે ઘણા શુભ કાર્ય કરવાનો પ્રયાસ પણ કરી શકો છો. તમારા પ્રયત્નોનું ફળ આપી શકે છે. તમારા કાર્યક્ષેત્રમાં તમને નવી જવાબદારીઓ પણ મળી શકે છે. તમારી પ્રશંસા થશે અને તમે તમારા જૂના મિત્રો સાથે પણ મળી શકો છો. તમે તમારી જાતને સ્થાપિત કરવામાં સફળતા પ્રાપ્ત કરશો. તો મિત્રો, આવો જાણીએ ચંદ્રગ્રહણ સમયે રાશિ પ્રમાણે તમારે કયા ઉપાયો અવશ્ય કરવા જોઈએ. તો પહેલો છે સિંહ રાશિનો સ્વામી ગ્રહોનો રાજા સૂર્ય છે. આવી સ્થિતિમાં ગ્રહણના સમયે કનકધારા સ્ત્રોતનો પાઠ કરો. ઓમ ક્લીન બ્રાહ્મણ જગતધરાય નમઃ આ મંત્રનો જાપ કરતા રહો. આ ઉપરાંત રાત્રે સૂતા પહેલાં તમારા ઓશિકા પાસે 5 બદામ અને 5 મૂળા રાખો અને સવારે ઉઠ્યા પછી ગ્રહણ પહેલાં મંદિરમાં દાન કરો. ગ્રહણ પછી ગોળ, ઘઉં, લાલ નારંગી, કપડાં વગેરે વસ્તુઓનું દાન કરો. આમ કરવાથી જીવનની તમામ પરેશાનીઓ દૂર થશે અને જીવનમાં સૂર્ય જેવો પ્રકાશ આવશે. હવે આપણે વાત કરીએ તો છે મેષ રાશિ. મેષ રાશિનો અધિપતિ ગ્રહ મંગળ છે. તેથી ગ્રહણના સમયે કુશના આસન પર બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરો અને તુલસીની માળા સાથે ઓમ રીમ શ્રી શ્રી લક્ષ્મીનારાયણે નમઃ આ મંત્રનો જાપ કરો. તેમજ ગ્રહણ દરમિયાન અને પછી ગોળ, ઘઉં, મસૂર, લાલ વસ્ત્રો વગેરેનું દાન વગેરે વસ્તુઓનું દાન કરવું વધુ સારું રહેશે. આમ કરવાથી જીવનની તમામ સમસ્યાઓ દૂર થશે અને ગ્રહોની શુભ અસર થશે. હવે આપણે વાત કરીએ તો છે મિથુન રાશિ. મિથુન રાશિનો સ્વામી બુધ ગ્રહ છે, જે ગ્રહોનો રાજકુમાર છે. આવી સ્થિતિમાં કુશના આસન પર બેસી પ્રમુખ દેવતાઓનું ધ્યાન કરો અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો. ગ્રહણ દરમિયાન કે પછી ગાયને લીલો ચારો પણ ખવડાવો. લીલા મગ, મગની દાળ, કાંસાના વાસણો, લીલા રંગના કપડાં, લીલા શાકભાજી વગેરેનું દાન કરો. તમને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થશે. હવે આપણે વાત કરીએ તો છે વૃષભ રાશિ. વૃષભ રાશિના સ્વામી શુક્ર છે. આવી સ્થિતિમાં ગ્રહણ સમયે સફેદ વસ્ત્રો ધારણ કરવા અને શ્રી સૂક્તનો પાઠ કરો. તેમજ ગ્રહણ દરમિયાન કે પછી સફેદ વસ્તુ જેમ કે દૂધ, દહીં, ખાંડ, ખીર, કપૂર, સફેદ વસ્ત્ર વગેરેનું દાન કરી શકો છો. આમ કરવાથી દેવી લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થશે અને તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે. ચંદ્ર કર્ક રાશિનો સ્વામી છે. તેથી ગ્રહણ સમયે રામરક્ષા સ્ત્રોતનો પાઠ કરો. ઓમ રંગ હિરણ્ય ગર્ભે અતિવ્યક્ત રૂપિણી નમઃ આ મંત્રનો 108 વાર જાપ કરો. ઉપરાંત ગ્રહણ દરમિયાન અથવા તો પછી સફેદ વસ્તુઓ જેમ કે મોતી, સફેદ વસ્ત્ર, ખાંડ, ચોખા, દૂધમાંથી બનાવેલી મીઠાઈ વગેરેનું દાન કરવું જોઈએ. જીવનમાં સમૃદ્ધિ આવશે અને મનમાં હંમેશા શાંતિ રહેશે. હવે આપણે વાત કરીએ તો છે કન્યા રાશિ. કન્યા રાશિના સ્વામી બુધ ગ્રહ છે. આવી સ્થિતિમાં ગ્રહણના સમયે કૃષ્ણ આસન પર બેસીને તુલસીની માળાથી ઓમ પિતાંબરાય નમઃ આ મંત્રનો જાપ કરો અને આદિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ કરો. તેમજ ગ્રહણ દરમિયાન કે પછી ગાયને લીલા મગની દાળ કે લીલો ચારો ખવડાવો. તુલા રાશિના સ્વામી શુક્ર છે. તેથી ચંદ્રગ્રહણ સમયે માનસિક રીતે લક્ષ્મી સ્ત્રોત અથવા દુર્ગા સપ્તશીનો પાઠ કરો અને 108 વાર
ઓમ નમઃ ક્લીમ સોમાય નમઃ આ મંત્રનો જાપ કરો. ધનુ રાશિના સ્વામી ગુરુ છે, તેથી ચંદ્રગ્રહણ સમયે વિષ્ણુ સહસ્ત્ર સ્ત્રોતનો પાઠ કરો. હવે આપણે વાત કરીએ, મંગળ વૃશ્ચિક રાશિનો સ્વામી છે, તેથી ચંદ્રગ્રહણ સમયે હનુમાન ચાલીસા, સુંદરકાંડ અથવા તો બજરંગ બાણનો પાઠ કરો. હવે આપણે વાત કરીએ, મકર રાશિના સ્વામી ન્યાયના દેવતા શનિદેવ છે, તેથી ચંદ્રગ્રહણ સમયે સુંદરકાંડ અથવા તો શનિ ચાલીસાનો પાઠ કરો અને 108 વાર ઓમ શમ શમ શનેશ્વરાય નમઃ આ મંત્રનો જાપ કરો. ગુરુને મીન રાશિનો સ્વામી માનવામાં આવે છે. જો તમે દુર્ગા સપ્તશીનો પાઠ કરશો તો માતાજીના આશીર્વાદ તમારા જીવનમાં બન્યા રહેશે. તેની સાથે જ તમને સુખ અને સમૃદ્ધિ અને સુવિધા પણ મળશે. જો તમે ધંધો કરશો તો તમને તેમાં નફો મળશે. કુંભ રાશિના સ્વામી પણ શનિદેવ છે, તેથી ચંદ્રગ્રહણ સમયે શનિ ચાલીસા અથવા તો કૃષ્ણ ચાલીસા, બજરંગ બાણ, સુંદરકાંડ, હનુમાન ચાલીસાનો પાઠ કરો. લીલા શાકભાજી, લીલા કપડાં, લીલા ફળ વગેરેનું દાન કરો. આમ કરવાથી નોકરી અને ધંધામાં પ્રગતિ થશે, સુખતા જળવાઈ રહેશે. મિત્રો, તમને જણાવી દઈએ કે વરસાદી વાતાવરણના કારણે ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં, તેથી સૂતક સમયગાળો લાગુ પડશે નહીં. જ્યારે પણ ગ્રહણ થાય છે ત્યારે તેની અસર તમામ રાશિઓ પર જોવા મળે છે. આવી સ્થિતિમાં ગ્રહણ દરમિયાન આપણે કેટલી સાવચેતી રાખવી જ જોઈએ, જેમાં તમને જણાવી દઈએ કે આ સમયગાળા દરમિયાન બાળકો અને દર્દીઓ સિવાય કોઈએ ભોજન ન કરવું જોઈએ. આ સમયગાળા દરમિયાન તુલસીના પાનને ખાવા પીવાની વસ્તુઓમાં નાખવા જોઈએ, તેમજ સગર્ભા સ્ત્રીઓએ આ સમયે માત્ર પ્રવાહી વસ્તુનું સેવન કરવું જોઈએ. તેઓએ ઘરની બહાર ન જવું જોઈએ, એટલે કે જ્યાં સુધી ગ્રહણ ન થાય ત્યાં સુધી તેઓ બિલકુલ બહાર ન નીકળે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો.